ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પીડિતાને ન્યાય આપો, ફાંસી આપો, ફાંસી આપો, આરોપીને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, આરોપીને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો, આરોપીને ફાંસી આપો, ન્યાય આપો, ન્યાય આપો. માંગરોળમાં દાહોદની દુષ્કર્મ રેપ અને હત્યાની ઘટનાના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળ, ઉમરપાડા, માંડવી સહિત વિવિધ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોસાલી 4 રસ્તાથી રેલી માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી હતી અને પીડિતાને ન્યાય આપવાની માગણી કરવામાં આવી હતી. માંગરોળ તાલુકા મથક ખાતે માનવતામાં માનનારા આગેવાનો દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી માંગરોળ ખાતે યોજવામાં આવી હતી. આ સંદર્ભમાં રેલીના ભાગ લેનારા આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મારું નામ મનીષ મનુભાઈ શેઠ છે. યુવા ટાઈગર સેના આદિવાસી સંગઠન ચલાવીએ છીએ. આજના કાર્યક્રમમાં અમે મામલતદાર સાહેબ માંગરોળ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે આવેદનપત્રમાં અમારી માંગણી એટલી હતી કે અમારા આદિવાસી સમાજની જે દાહોદની અંદર 6 વર્ષની દીકરીની ઉપર બલાત્કાર કરીને જે મારી નાખવામાં આવી છે, આવી ઘૃણાસ્પદ કાર્ય જે કર્યું છે તે એક પ્રિન્સિપાલ, એક આચાર્ય હતો અને આચાર્ય દ્વારા જો આવી રીતે જો બલાત્કાર કરવામાં આવે તો આ શિક્ષણ જગતને પણ એક કલંક પહોંચાડે એવી ઘટના છે. તો અમારે શિક્ષણ મંત્રીને કહેવું છે કે સાહેબ હવે તો જાગો, આ કુંભકર્ણની નિંદ્રામાંથી હવે તો ઉઠો. આજે સમાજની દીકરીઓની ઉપર શાળાઓમાં, સ્કૂલમાં અને આશ્રમ શાળાઓમાં બલાત્કાર અને હત્યાઓ થવા માંડી અને તમે હજુ પણ સૂતા છો. હવે તો જાગો. આજે સમાજે રોડ પર આવવું પડે આવી પરિસ્થિતિ આવી ગઈ છે. લોકોના ટેક્સના પૈસા લઈને તમે ત્યાં ઘડી બેસીને ખાલી પોતાના બંગલાઓ ન સાચવો, સમાજને સાચવો. અને ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે તમારા કાર્યકાળ દરમિયાન ગુજરાતની અંદર બુટલેગરો, ભૂમાફિયાઓ અને આવા બલાત્કારીઓને જે મોગરું મેદાન મળ્યું છે ને, તો તમને શરમ જો હોય ને તો આ લોકોની ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરો, નહીં તો તમે રાજીનામું આપી દો. કારણ કે હવે સમાજને તમારા જેવા માણસોની જરૂર નથી. જે જાગૃત હશે, જે શિક્ષિત હશે, જે સમાજ માટે બોલશે, લડશે, તેવાઓને જ હવે પ્રતિનિધિત્વ સમાજ સોંપશે. અમારે ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર, અમારા આદિવાસી વિસ્તાર એ પછાત વિસ્તાર છે, ગરીબ વિસ્તાર છે. એટલે અમારા આદિવાસી સમાજની દીકરીઓને અમારે આશ્રમ શાળામાં મૂકીને ભણાવવી પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે દીકરીઓ ભણશે તો આગળ વધશે, એટલે એના મા બાપ એમને આશ્રમ શાળામાં મૂકીને ભણાવે છે. પણ પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે કે આશ્રમ શાળાના સંચાલકો દ્વારા આ દીકરીઓની ઉપર શારીરિક અડપલા કે બલાત્કાર જેવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તો અમારે એટલી જ માંગણી છે કે સમાજ આ વિસ્તારોની અંદર જેટલી પણ આશ્રમ શાળાઓ ચાલે છે તેના તમામ સંચાલકો, પટાવાળાથી લઈને આચાર્યથી લઈને શિક્ષકો, તમામ બહેનો મૂકવામાં આવે, મહિલા મૂકવામાં આવે, જેથી મહિલાઓને પણ રોજગાર મળે અને અમારી મા બહેન દીકરીઓ જે અમે શાળાઓમાં મૂકીએ છીએ તે લોકોને પણ પૂરેપૂરી સુરક્ષા મળી રહે. રૂપસિંહભાઈ ગામિત, આદિવાસી આગેવાન. જે દાહોદ ગોધરાની જે ઘટના બની એ કલંકરૂપ ઘટના છે. એ જોઈએ તો દાહોદની ઘટના હોય, એ બરોડાની ઘટના હોય કે નરણની ઘટના હોય, મારા સરકારશ્રીને એક રજૂઆત છે કે તમે જ્યારે બેટી પઢાવો ને બેટી ભણાવવાનું જે નારા આપીને લોકોને ગેરમાર્ગે દોરી આજે દરેક આશ્રમ શાળાની અંદર એવી નાજુક પરિસ્થિતિ આવેલી છે કે પરિસ્થિતિમાંથી આ સમાજને બચાવે અને ગુજરાતના જે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે એવી આ સમાજ અપેક્ષા રાખે છે. મારું નામ સુભાષભાઈ વસાવા અમનડેરા. હું એક સામાજિક કાર્યકર્તા છું. આજરોજ મામલતદાર સાહેબશ્રીને અમે જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જે ટોણી ગામ દાહોદ જિલ્લાની અંદરમાં જે 6 વર્ષની દીકરી ઉપર જે આચાર્ય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે, ખરેખર આવા નરાધમોને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવીને અમને ફાંસીની સજા આપવી જોઈએ. અને હાલમાં બની બેઠેલી આ સરકાર આંખે આંધળી હોય, કાને બેરી હોય, મોરે ગૂંગી હોય તો તમારી સરકારમાં રહેવાની કોઈ જરૂર છે નથી. રાજીનામા મૂકી દેવું પડે. કેમ કે આજે અમારી આદિવાસીની 6 વર્ષની દીકરી પર આવા અત્યાચાર થતા હોય તો હવે તમારા સરકારમાં રહેલો કોઈ કામ છે નથી. આજે શિક્ષકને એક ભગવાનનું રૂપ કહેવામાં આવે છે,
પરંતુ આજે આ ભગવાન જેવા શિક્ષકો જ આવા અધર્મી બની જાય અને આવી નાની બાળાઓ પર આવી રીતના અત્યાચાર કરે તો આ વસ્તુ કેવી રીતના ચાલે. એક અમારી માંગ છે કે એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને તાત્કાલિક ફાંસીની સજા મળે એવી અમારી એક આદિવાસી વિસ્તારની માંગ છે. જય ભારત, જય સંવિધાન.